તમારો ભાઈ આવી ગયો છે તિથલ બીચ પર અમારા દાદી જોડે બ્લોગ પણ ના જોયા તો જોઈ લેજો. આ છે તિથલ બીચ. આ કંઈક વ્યૂ દેખાય છે ઉપરથી. પેલો સનસેટ થઈ ગયો છે, નહીં દેખાતો હવે જો. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ કેમ છો? આ બધા મજામાં છો ને? અત્યારે વાગ્યા છે સવારના 7 અને હું આવેલો વોકિંગ કરવા માટે ને વોકિંગ પતાવીને જઉં છું હવે ઘરે. તો રસ્તામાં બ્લોગ ચાલુ કરી દીધું ને આજે છે શનિવાર. જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો ગાઈસ આજે છે શનિવાર, તો આજે આપણી કોલેજમાં રજા છે. તો આજે આપણે જવાના છીએ વલસાડ. એ અમારા દાદી આવેલા છે એમને લેવા માટે. એમને લઈને જ મૂકવા જવાનું છે ગામડે બોડેલી. તો આજે વલસાડ જઈશ, કદાચ કાલે બોડેલી જઈશું આપણે. બને કેવું થાય છે ત્યાં જઈશું, ભાઈ ખબર પડશે આપણને. ને આજનું વોકિંગ પૂરું થઈ ગયું છે, થોડી ઘણી ફિટનેસ પણ. અને ચાલો હવે ઘરે જઈએ છે. આજે થોડુંક વહેલું વોકિંગ પતાવી દીધું છે ભાઈ, કેમ કે આજે મારે 8 વાગ્યાની ટ્રેન છે. તો વલસાડ કદાચ હું 10 સાડા 10 એવું પહોંચી જઈશ. તો ચાલો હવે ઘરે જઈએ ફટાફટ, રેડી થઈ અને પછી નીકળીએ વલસાડ જવા માટે. તો ચાલો. તો ગાઈસ ફાઇનલી હું રેડી થઈ ગયો છું નાહી ધોઈને, અને 8 વાગ્યાની ટ્રેન હતી, બટ હવે વાગી ગયા છે 8. તો હવે એ ટ્રેન તો નહીં પકડાય, એટલે આપણે જઈશું 9 સાડા 9 જેવી ટ્રેન છે. તો અડધો 1 કલાક પસાર કરવાનો છે. ત્યાં સુધી આપણે મિની બ્લોગને એડિટિંગ કરીએ. રાતે તો મેં એડિટિંગ નથી કર્યું, મિની બ્લોગનું. તો ચાલો આપણે એ એડિટિંગ ચાલુ કરીએ. અને શું કહું બીજું ભાઈ, નાસ્તા પાણી તો સવારે કરતો જ નથી, ડાયરેક્ટ બપોરે જમીએ છીએ આપણે. તો ચાલો થોડું એડિટિંગ કરીએ ને મળીએ આપણે ડાયરેક્ટ સ્ટેશન જઈને પછી થોડી વાર. તો ગાઈસ ફાઇનલી વાગ્યા છે 9 સવારના અને સ્ટેશન પર આવી ગયું. ટિકિટ બી લઈ લીધી છે. તો ચાલો હવે આપણી ગાડી પેલી બાજુ આવશે, 2 નંબર પર, પ્લેટફોર્મ નંબર 2 પર. તો ચાલો ત્યાં જઈએ. ગાડી આવવામાં જે થોડી ઘણી વાર છે, બટ આપણે વહેલા આવી ગયા છે, કેમ કે મને ઘરે કંટાળો આવે છે. તો ચાલો બીજું કશું કેવું નહીં, બાકી જિંદગી તો અમારી જન્નત છે. રજાના દિવસોમાં બી ફરવાનું જ મળે. તો ચાલો પેલી બાજુ જઈએ. બન્યા મારા બ્લોગમાં. આજે કેવો બ્લોગ મને જોઈએ. રોજ તો બનાવવાને ટ્રાય કરું છું, સારો બને કે નહીં બને, જેવો બને હું મૂકી જ દઉં છું. તો ચાલો પેલી બાજુ જઈએ. તો ગાઈસ હજુ અમારું વેડિંગ પત્યું નહીં, તો મિની બ્લોગ તો ચાલુ કરીએ આપણે ફરી. તો હવે મળીશું આપણે ડાયરેક્ટ વલસાડ જઈને. આ છે અમારું કોસમાનું સ્ટેશન, તે તમે જોઈ શકો છો પાછળ. તો ચાલો. પબ્લિકમાં મને છે ને વિડીયો બનાવવાનો એટલી બધી શરમ લાગે છે, હજુ બી મારાથી નહીં થતું કન્ટિન્યુ. તો ચાલો મળીએ હવે ડાયરેક્ટ વલસાડ જઈને. તો ગાઈસ ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો છે વલસાડ, ને આપણે જઈએ છીએ હવે બહાર સ્ટેશનની. લેવા માટે કોણ આવ્યું ખબર નહીં, પપ્પા આવ્યા છે કદાચ. તો ગાઈસ મને તો કંટાળો નહીં આવતો, કેમ કે ટ્રેન જોડે આદત લાગી ગઈ છે રોજની રોજ. તો ચાલો જઈએ. હા ચેકિંગ ચાલે છે જોવા. આપણા જોડે ટિકિટ છે એટલે આપણને નહીં પકડે. ચાલો ગાઈસ ઘરે જઈએ. ને તાપ બહુ લાગે છે, એવું લાગે કે ઉનાળો ચાલે છે. તો ચાલો બહાર જઈને મળીએ. બહારનું વાતાવરણ બતાવું તમને. ફાઇનલી મને મારા પપ્પા લેવા આવી ગયા છે, અને અમે રસ્તામાં ઊભા રહ્યા છીએ દર્શન કરવા માટે હનુમાન દાદા. આજે છે શનિવાર એટલે. તો ચાલો હવે થોડું શાકભાજી એવું લેવાનું છે, લઈને પછી જઈએ ઘરે. તો બન્યા અમારા બ્લોગ. હવે તમને વલસાડના લોકેશન બતાવીએ તમને. તો ચાલો મારા પપ્પા અમે લીધી છે શાકભાજી. ચાલો હવે જઈએ ઘરે. નાસ્તા આપવા ગાઈસ ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું, અને આ છે અમારા મમ્મી. તો ગાઈસ જમવાનો ટાઈમ થયો છે અમારો. અમે 12 વાગે આવી ગયા અને જસ્ટ હવે તારો જમી જાઉં. તો જમી લઈએ, ભૂખ લાગી છે મને. તો ગાઈસ અમારા ભાભી પણ છે અહીંયા, અને ભાઈ ગયા છે રાજસ્થાન, કંઈક કામ હશે એટલે ગયા, ખબર નહીં. તો અમારા ભાભી તો ના પાડે છે અમને વિડીયો મળ્યા.
શરમ લાગે છે ભાભીને. અને ભાઈ ગયા છે રાજસ્થાન. તો ચાલો આપણે જમી લઈએ, ભૂખ લાગશે. તો ચાલો. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 4 અને અચ્છા મારા દાદી હાય એમ કીધે હાય એમ કે. તો ગાઈસ આજે આપણે દાદીને છે ને તિથલ બીચ જોવા લઈએ છીએ, દરિયો જોવા. મેં કીધું કે આજે દરિયો જોવા જઈએ. તો થોડી વારમાં નીકળે છે. અહીંયા છે ને અમારા ભાઈની શું કે લગ્નનો વિડીયોગ્રાફી ઉતાર્યું છે, એમ જે ચાલુ છે તમને બતાવું. તો આપણે થોડી વારમાં નીકળીએ છીએ તિથલ બીચ જવા માટે. તો બન્યા ફાઇનલી નીકળીએ છીએ ને હવે ડાયરેક્ટ આપણે તિથલ જઈને મળીએ. તો બન્યા અમારા બ્લોગ. મમ્મી મમ્મી તો ચાલો બન્યા. તો ગાઈસ ફાઇનલી તમારો ભાઈ આવી ગયો છે તિથલ બીચ પર અમારા દાદી જોડે. બસ અમે બે છે, બીજું કોઈ નહીં. તો ચાલો બતાવું એક એક જોવાલાયક. આમ તો 2-3 વખત બ્લોગમાં લઈ લીધું છે. તો ચાલો. તો ગાઈસ આજે અમારા દાદી ને આ બધી પબ્લિક. પાણી બહુ દૂર છે બટ ને આ જોવા ઘોડે સવારીની ગધેડા સવારીને બધું કરાવે, જોઈ શકો છો તમે. તો ગાઈસ પાણી આજે બહુ દૂર છે. હા જોવું, હા જોવું. તો ગાઈસ જોઈ શકો છો પબ્લિક એટલી બધી નથી છે બટ ઓછી છે. તો ગાઈસ પાણી તો આજે બહુ દૂર છે, એટલે બહુ જ દૂર છે. કે પેલી બાજુ જઈશું તો પગ ખરાબ થઈ જશે એટલે નથી જતા. બસ દાદીને થોડું ઘણું ફેરવીને પછી ઘરે પહોંચાડી દઈએ. તો ચાલો થોડું ઘણું ફરીએ, કંઈક જોવા મળે તો તમને બી બતાવીએ. અને આ બાજુ બધું ચાલે છે અને પબ્લિક બહુ છે, એટલી બધી નથી. અને પાણી બહુ દૂર છે. તો બન્યા અમારા બ્લોગમાં. ત્યાં છે અમારા દાદી, આજે અમારા દાદી. તો ચાલો. તો ગાઈસ આવું કંઈક લોકેશન છે. એ આગળના ઘણા બધા વ્લોગમાં મેં બતાવેલું છે. તો એ વ્લોગ પણ ના જોયા તો જોઈ લેજો. આ છે તિથલ બીચ. તો ગાઈસ હું જ્યારે પણ આવું ત્યારે તિથલ બીચની મુલાકાત લેવાનું ભૂલતો જ નહીં. તો જ્યારે પણ હું વલસાડ આવું છું મમ્મી પપ્પાને ત્યાં ઘરે, તો તિથલ આંટો મારવાનો ગમે એ થાય. આજે છે ને કોઈ સ્કૂલની સ્ટુડન્ટની પબ્લિક આવી છે કોઈ પ્રવાસ માટે. તો એટલે બધાના પબ્લિક છે, બાકી તો બધા બહુ ઓછા છે. તો ગાઈસ સનસાઇડ વ્યૂ. ગાઈસ ફાઇનલી થોડું ઘણું ફરી લીધું છે અને ઉપરથી તમને વ્યૂ બતાવું. ઉપર આવ્યા છે અમે લોકો. તો હવે ઘરે જવાની તૈયારી કરી. ઉપરથી થોડો ઘણો વ્યૂ બતાવું. જો ગાઈસ આ કંઈક વ્યૂ દેખાય છે ઉપરથી. પેલો સનસાઇડ થઈ ગયો છે, નહીં દેખાતો હવે. જો ગાઈસ આ બધી દુકાનો છે બટ અમારે ભૂખ નહીં એટલે ખાવું નહીં. આ બાજુ બી છે, આ બાજુ બી છે, જોઈ શકો છો તમે. તો ગાઈસ આ લોકો કંઈક બુકનો સ્ટોલ લગાવ્યો છે, જોઈ શકો તમે તિથલ બીચ પર. ગાઈસ ફાઇનલી અમારા દાદીને તિથલ બીચની મુલાકાત કરાવી દીધી છે. તો દાદીને પૂછ્યું કે કંઈ ખાવું છે બટ ના પાડે છે. તો ચાલો આપણે ઘરે જઈએ, નીકળીએ. તો ચાલો હવે ઘરે જઈને મળીએ ડાયરેક્ટ. કેમ કે મેં એકલો જ છું એટલે શૂટ કોઈ કરી નહીં શકું. તો ચાલો ફાઇલ મારે કરવું પડે. તો ચાલો ઘરે જઈએ. વાગ્યા છે રાતના 8 ને અમે લોકો તો ક્યાં ના ગયેલા બટ બ્લોગ ચાલુ નહીં કર્યો. કેવું દાદી દાદી થાકી ગયા. કેવું લાગે દરિયો? થાકી ગયા. થાકી ગયા? દાદી અમારા ઊંઘી ગયા હતા. જો દરિયાજી આ બાજુ જમવાનું બનાવે છે મારા ભાભી. તો ગાઈસ હું છે ને નવો આલ્બમ જોઉં, અમારા દાદીને પણ બતાવે. તો ચાલો આજે તમને પણ બતાવું બ્લોગમાં. આજનો બ્લોગ થોડો લાંબો તો એવું લાગે છે. જો આ મેરેજ થયા ને 1 વર્ષ થઈ ગયું ને હજુ નહીં થયું. નહીં થયું નથી. એક વર્ષ ને મહિના કેટલા મહિના થયા? 1 વર્ષ થશે. તો
ચાલો તમને ફોટા બતાવો અમારા. ઓકે જો ગાઈસ અમારા બે ભાઈનો ફોટો જો આ. હા અમારી આખી ફેમિલી હા મેરી ગાઈસ અમારા મમ્મી અમારા ભાઈ ગાઈસ આ જો અમારા ફોટો એક हमारा पापा नहीं करे ना हैं હે ગાઈસ આ જો અમારા ચાર ભાઈનો ફોટો बेटा मैं माया